મિત્રો પેલી બાજુ એક કલરે કલરનું પક્ષી આવ્યું છે। કયું પક્ષી છે તમે જરા કોમેન્ટ કરો ને। આ હું લગભગ જૂનાગઢ થોડાક દી પહેલાં હું ગયો ને તે મેં આ પક્ષી જોયું છે, મને એવું લાગે છે। હા, અહીંયા અમારી વાડી આવ્યું છે, બહુ સારું કહેવાય હો। અમારી વાડી ક્યાંથી ને આવું પક્ષી હે। હેલો મિત્રો, કેમ છો મિત્રો? મજામાં? તો આપણે એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। તો આજે બુધવાર હતો, આજે છુટ્ટી હતી, રજા હતી, તો આજે ફરી પાછો વીડમાં આવ્યો છું। તો તમે જોઈ શકો છો કેવો વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે, ધીમો 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 ધીમો। અને આવો કાંઈક નજારો છે મિત્રો, બપોર પછીનો મિત્રો। આ બાજુ મિત્રો હું અત્યારે રીલ બનાવતો હતો, સોંગની રીલ મિત્રો બનાવતો, પણ થયું એવું કે મિત્રો અત્યારે મને શરદી છે મિત્રો। એટલે ઘણો પ્રયત્ન કર્યો પણ હે ને અવાજ સરખો ન નીકળ્યો, એટલે બંધ રાખ્યું। અને અત્યારે મિત્રો હું તમને બતાવું ને તો હવે પહેલાં કરતાં મિત્રો ઘણું બધું સારું થઈ ગયું છે મિત્રો। વરસાદ ઘણો સારો આવી ગયો છે મિત્રો। હા, એ સમાચાર કયો કે જે કયો મિત્રો, વરસાદ હાવ નહોતો એવું નથી, પણ હવે થોડું થોડું તળાવમાં પાણી ભરાતું જાય છે મિત્રો, એવું મને જરાક દેખાઈ આવે છે। આપણે આગળ જોઈ આપણે વિડીયોમાં, તો ચાલો આપણે આમ આઘાત નહીં જાય, કારણ કે 6 વાગવા આવ્યા છે। હું 6 વાગ્યાના સમયમાં હું આ જે વિડીયો શૂટિંગ કરું છું ત્યારે, બરાબર। હવે મિત્રો કાંઈ હવે જંગલ થવાનું છે, વરસાદ આવ્યો છે એટલે મિત્રો મસ્ત મજાના અત્યારે હે ને ફળ મસ્ત મજાનું થઈ ગયું, ઉગી ગયું છે। અને આમ હે ને જોવાની જ કંઈક મજા આવે હો, લીલું સમ દેખાય હો। મિત્રો 2 તળાવ છે મિત્રો, અને કેટલા કેટલા ભરાય છે એ તમને અત્યારે દેખાડું। તો આ મિત્રો બધાથી મોટું તળાવ છે, અને આ બાજુ ઘણું પાણી આવ્યું છે મિત્રો, એટલે આ વધારે ભરાણું છે। અને બીજા તળાવની વાત કરું, એ આનથી નહીં મોટું તળાવ છે, જ્યારે ફૂલ વરસાદ આવે ત્યારે આખું ટબોસનું આખું ભર્યું હોય તો તમને એમ થાય ઓહો, એવું થાય હો મિત્રો। આ તમે જોઈ શકો છો અત્યારે થોડું પાણી છે, પછી વરસાદ ફૂલ આવે છે ને અંતેશી બારો, એટલે આખું તળાવ ભરાઈ જશે, આખે આખું પૂરેપૂરું હો, આખે આખું ભરાઈ જશે ને તમને એમ થાય છે ઓહો। જ્યારે ભરાય ને એટલે ફરીને પાછા આપણે વિડીયોમાં તમને જ દેખાડીશું કેટલું પાણી આવે છે ને કેટલું ભરાય છે। તો આ જોઈ શકો છો, આ તળાવનો નજારો દેખાવ। અને બીજું મિત્રો વરસાદની વાત કરું તો અત્યારે કાળા ભમ્મર વાદળા થઈ ગયા, તમે જોઈ શકો છો ઉપર આ તારની ઉપર તમે જોઈ શકો, જરીક નજર નાખો, જે પવન શેકી રહી એની ઉપર જરીક કાળા ભમ્મર થઈ ગયા છે ને વરસાદ આવું છે। તો મને લાગે છે 2-3 દિવસમાં તો આખું ભરાઈ જશે મને લાગે છે, જોઈએ। અત્યારે ફૂલ વરસાદ ચડી ગયો છે, અને તળાવ ભાળીને મિત્રો મને નાહવાનું બહુ મન થાય છે। હા, તો આપણે એક દિવસ આપણે નાહવાનું પણ રાખીએ મિત્રો, એટલે આ તળાવ જોઈને આજે તો આખું ભરાય છે ને એટલે તમને એમ થશે આમાં ધુબાકો ખાવો જ છે મિત્રો, એવું થાય। આખું ભર્યું હોય ને, આખા તળાવ ભર્યા હોય ને, બહુ મજા હો રિયલમાં। કાંઈ વાંધો નહીં, આપણે આખું ભરાય, સારો વરસાદ થાય એટલે એક દી આપણે આનો પ્રોગ્રામ રાખ્યું, બરાબર? કાંઈ વાંધો નહીં મિત્રો। પેલી બાજુ એક કલરે કલરનું પક્ષી આવ્યું છે, કયું પક્ષી છે તમે જરા કોમેન્ટ કરો ને। આ હું લગભગ જૂનાગઢ થોડાક દી પહેલાં હું ગયો ને તે મેં આ પક્ષી જોયું છે, મને એવું લાગે છે। હા, અહીંયા અમારી વાડી આવ્યું છે, બહુ સારું કહેવાય હો। અમારી વાડી ક્યાંથી ને આવું પક્ષી હે। સરખું દેખાશે નહીં, મારે મિત્રો આઈફોન નથી, નકર તમને ઝૂમિંગ કરીને એવું દેખાડત ને, આઈફોન, સેમસંગ
આ બધા ફોન છે એમાં તો 40x ઝૂમ વ્યાજ હો મિત્રો. આપણે એવું કાંઈ થતું નથી, પણ આવ્યું છે કલરનું પક્ષી. હા, જે પક્ષી છે એ પક્ષીની શ્વાસ છે જે ઘૂડ જેવી છે, શ્વાસ લાંબી શ્વાસ છે. તો એ પક્ષી કયું હોઈ શકે મિત્રો, જરાક કોમેન્ટ કરી દેજો. જાણીતું છે, આમ મેં નામ જ જોયું પણ આમ બહુ ખ્યાલ નથી આવતો કે આ કયું છે, નામ યાદ નથી આવતું. કોમેન્ટ કરો તમને ખબર હોય તો. બહુ સરસ મજાનું પક્ષી છે. મિત્રો પહોંચી ગયો છું ઘેરે, અને વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો જરીક કરી દેજો લાઈક, અને ચેનલમાં ન હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળવી એક નવા વિડીયોની સાથે. બાય બાય.